શું તમારી સાથે ક્યારે એવું બન્યું છે કે રાતના 12 વાગ્યા છે, સામે ચોપડી ખુલ્લી છે, પણ તમને એમ થાય છે કે આજે પણ કંઈ ખાસ વંચાયું નહીં? મનથી તમે પર જાણો છો કે જો નહીં ભણો તો કરિયરનું શું થશે, મમ્મી પપ્પાના સપનાઓનું શું થશે? તમે 1 કલાક થઈ ગઈ હોય, ચોપડી ખોલીને બેઠા હોય અને પછી તમને ખબર પડે કે હજી તમે એ જ પાના પર છો. અથવા જ્યારે વાંચવા બેસો ત્યારે અચાનક જ યુટ્યુબના શોર્ટ્સ અને ઇન્સ્ટાગ્રામના રીલ્સ યાદ આવી જાય છે. જો હા, તો તમે એકલા નથી. શું તમે જાણો છો કે દુનિયાના 85% વિદ્યાર્થીઓ સ્વીકારે છે કે દર 10 મિનિટે વાંચતી વખતે તેમનું ધ્યાન ભટકી જાય છે? અને સૌથી ચોંકાવનારી વાત તો એ છે કે લોકો માને છે કે તેઓ મલ્ટીટાસ્કિંગ એટલે કે એક સાથે ઘણા બધા કામ કરી રહ્યા છે, પરંતુ તેમનું મગજ હકીકતમાં 40% ઓછી કાર્યક્ષમતા સાથે કામ કરે છે. સાયન્સ કહે છે કે પ્રોબ્લેમ તમારી મહેનતમાં નથી, તમારી સિસ્ટમમાં છે. આજે આ વિડીયોમાં બતાવેલી 4 સાયન્ટિફિક તકનીકો તમે સમજી લીધી તો તમે ભીડમાંથી બહાર નીકળીને એ ટોપ 5% માં આવી જશો, જેવો ફોકસના માસ્ટર છે. આજે હું તમને કોઈ મોટી વાતો નથી કરવાનો, પણ ન્યુરોસાયન્સના આધારે 4 એવી ટેકનિક આપીશ જે તમારા મગજને ફોકસ મોડમાં ફેરવી દેશે. જો તમે આ વિડીયોના અંત સુધી ટકી રહ્યા તો એક ડીપ વર્ક ફ્રેમવર્ક પણ તમને આપીશ જે તમારી વાંચવાની ક્ષમતાને, યાદ રાખવાની ક્ષમતાને 10 ગણી વધારી દેશે. તો ચાલો જાણીએ કઈ રીતે. બધા જ મિત્રોને મહાદેવ હર. ચાલો પહેલા સમજીએ કે આવું કેમ થાય છે. આપણું મગજ કુદરતી રીતે ઇઝી રિવોર્ડ માટે બનેલું હોય છે. જ્યારે તમે રીલ્સ જુઓ છો ત્યારે તમારા મગજમાં ડોપામાઇન નામનું એક કેમિકલ ઝરે છે. એ કેમિકલ તમને આનંદ, ખૂબ જ મજા આપે છે. પરંતુ ભણવું એ ડિલેડ ગ્રેટિફિકેશન છે, જેનું ફળ થોડું મોડું મળે છે. સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના એક સર્વે મુજબ મલ્ટીટાસ્કિંગ કરનારા વિદ્યાર્થીઓનો IQ 10 પોઈન્ટ ઘટી જાય છે. એટલે કે જો તમે ભણતા ફોન બાજુમાં રાખો તો તમારું મગજ અડધું તો ત્યાં જ ફસાયેલું રહે છે. સમસ્યા વિશે તો આપણે જાણી લીધું. ચાલો હવે સમસ્યાઓના ઉપાય પર એક નજર નાખીએ. ટીપ નંબર 1, ધ ડોપામાઇન ડિટોક્સ એન્ડ 5 મિનિટ રૂલ, એટલે કે શરૂઆતની આળસ ભગાડો. વિજ્ઞાન કહે છે કે આપણું મગજ કોઈ પણ કામ શરૂ કરતા પહેલા ગભરાય છે, જેને રેઝિસ્ટન્સ કહેવાય છે. આનું સોલ્યુશન એ છે કે તમારી જાતને જૂઠું બોલો. એને કહો કે આજે હું માત્ર 5 મિનિટ જ વાંચીશ. જ્યારે તમે કોઈ કામ શરૂ કરો છો ત્યારે તમારું મગજ ઝાયગાર્નિક ઇફેક્ટ હેઠળ આવે છે, જે અધૂરા કામને પૂરું કરવાની ઈચ્છા જગાડે છે. ઝાયગાર્નિક ઇફેક્ટ એક એવી મનોવૈજ્ઞાનિક ઘટના છે જેમાં આપણું મગજ પૂર્ણ થયેલા કામો કરતા અધૂરા રહી ગયેલા અથવા તો અધવચ્ચે છોડી દીધેલા કામોને વધુ સારી રીતે યાદ રાખે છે. ભણવા બેસતા પહેલા તમારો ફોન બીજા રૂમમાં મૂકી દો, જેથી ડોપામાઇન લેવલ એકદમ બેઝ લાઇન પર આવે. ટીપ નંબર 2, પોમોડોરો 2.0 यानी कि અલ્ટ્રાડિયમ રિધમ. ક્લાસિકલ પોમોડોરો ટેકનિક એમ કહે છે કે 25 મિનિટ વાંચો અને 5 મિનિટનો બ્રેક લો, પરંતુ એડવાન્સ સાયન્સ હવે પોમોડોરો 2.0 માં માને છે, જેને તેઓ અલ્ટ્રાડિયન રિધમ કહે છે. રિસર્ચ કહે છે કે યોગ્ય તાલીમ દ્વારા મનુષ્યનું મગજ 90 થી 100 મિનિટ સુધી હાઈ ફોકસ કરી શકે છે. આ કરવા માટે 90 મિનિટનો એક ડીપ વર્ક બ્લોક બનાવો. તેમાં પાણીની બોટલ પાસે રાખો અને ઇન્ટરનેટ બંધ કરી દો. આ 90 મિનિટમાં તમે જે કામ કરશો તે સામાન્ય માણસ 5 કલાકમાં પણ નહીં કરી શકે. ટીપ નંબર 3, એક્ટિવ રિકોલ અને ફેનમેન ટેકનિક્સ. માત્ર વાંચવાથી મન કંટાળે છે કારણ કે તે પેશી પ્રક્રિયા છે. એક્ટિવ રિકોલ એટલે જે વાંચી લીધું તમે તેને યાદ કરવાની કોશિશ કરવી. આ પદ્ધતિ વિશે આપણે ડિટેલમાં ચર્ચા અગાઉના વિડીયોમાં કરેલી છે, જેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં અને કમેન્ટ બોક્સમાં મળી જશે. ફેનમેન ટેકનિકની અંદર તમે કોઈ ટોપિક વાંચો, પછી પુસ્તક બંધ કરી દો અને તમારી સામે કોઈ વિદ્યાર્થી બેઠો હોય, તમે એક ટીચર હોવ એવી રીતે એને સમજાવો. તમે કોશિશ કરો કે જે કંઈ પણ તમે સમજ્યા છો તે એકદમ વ્યવસ્થિત રીતે સામેવાળી વ્યક્તિને સમજાવો છો. દોસ્તો, અહીંયા ખાસ યાદ રાખો કે જો તમે સામેવાળી વ્યક્તિને સમજાવી નથી શકતા તો એનો સીધો મતલબ છે કે તમે હજુ સુધી એ ટોપિકને સમજ્યા નથી. આ ટેકનિકનો વારંવાર ઉપયોગ કરવાથી પરીક્ષામાં જે પ્રશ્નો ભૂલાઈ જવાની સમસ્યા છે તમારી, તે સમસ્યા તદ્દન દૂર થઈ જશે. ટીપ નંબર 4, એન્વાયરોમેન્ટલ ડિઝાઇન यानी कि વાતાવરણ બદલો.
તમારું મગજ જગ્યાઓ સાથે સંકળાયેલું છે. દોસ્તો, જો તમે બેડ ઉપર બેસીને વાંચશો તો મગજને સીધા ઊંઘના જ સિગ્નલ મળશે અને સીધા તમને બગાસા આવવાનું શરૂ થઈ જશે. આ સમસ્યાનું સોલ્યુશન એ છે કે ઘરમાં એક એવી જગ્યા નક્કી કરો જ્યાં માત્ર વાંચવાની જ કામગીરી કરો. ત્યાં બીજી કોઈ એક્ટિવિટી ન કરો જેથી મગજને ક્લિયર મેસેજ જાય કે આ જગ્યા ઉપર મારે માત્ર વાંચનની જ કામગીરી કરવાની છે. ન્યુરોપ્લાસ્ટિસિટીના નિયમ મુજબ જ્યારે તમે સતત એક જ જગ્યાએ બેસીને ભણો છો ત્યારે તે જગ્યા ઉપર બેસતાની સાથે જ તમારું મગજ ઓટો ફોકસ મોડમાં સેટ થઈ જશે. વાંચતી વખતે તમને ઘણી વખત કંટાળો આવતો હશે. આ કંટાળો દૂર કરવા માટે ચાલો હજી પણ તમને એક પ્રો ટીપ આપું. જ્યારે કંટાળો આવે ત્યારે યાદ રાખજો, મોટિવેશન ઇઝ અ ફીલિંગ એન્ડ ડિસિપ્લિન ઇઝ અ ચોઇસ. એક રિસર્ચ મુજબ જે વિદ્યાર્થીઓ દરરોજ 10 મિનિટ મેડિટેશન કરે છે તેમના મગજનો પ્રીફ્રોન્ટલ કોર્ટેક્સ જે ફોકસ માટે જવાબદાર છે તે મોટો અને મજબૂત બની જાય છે. જ્યારે કંટાળો આવે ત્યારે ઊંડા શ્વાસ લો અને 3 મિનિટ આંખો બંધ કરીને બેસો. આ ટેકનિક તમારી આખી નર્વસ સિસ્ટમને રિસેટ કરી દેશે. મિત્રો, આ બધી ટેકનિક યાદ રાખવી ખૂબ અઘરી છે એટલે મેં તમારા માટે એક ફોકસ ફ્રેમવર્ક તૈયાર કરેલું છે જે એક પેજની એક PDF ફાઇલ છે જેની અંદર સામેલ છે પ્રી સ્ટડી ચેકલિસ્ટ, 90 મિનિટનો ડીપ વર્ક બ્લોક, બ્રેક કેવી રીતે લેવો અને ડેઈલી પ્રોગ્રેસ ટ્રેકર. જેવા વિડીયોમાં 100 લાઇક્સ અને 50 કોમેન્ટ આવી જશે કે તરત જ આ PDF ની લિંક તમને પ્રથમ કોમેન્ટની અંદર હું પિન કરીને મૂકી દઈશ, જ્યાંથી બિલકુલ ફ્રી ઓફ કોસ્ટ તમે એને ડાઉનલોડ કરી શકશો અને એમાં જણાવેલી ટેકનિકનો ઉપયોગ કરીને તમે તમારા મગજને ફોકસ મોડમાં લઈ આવી શકશો. યાદ રાખજો મિત્રો, આજે જે તમે મહેનત કરો છો તે આવતીકાલે તમારું નસીબ લખશે. આ વિડીયો જો તમને થોડો પણ મદદરૂપ સાબિત થયો હોય તો તમારા એ મિત્ર સાથે એને જરૂર શેર કરો જે પણ વાંચવામાં આળસ કરે છે. તમે કઈ પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો તે કમેન્ટમાં મને જરૂર જણાવજો. હું કોશિશ કરીશ કે લગભગ બધાની કમેન્ટોના જવાબ આપું. ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, કેમ કે આના પછીનો વિડીયો આનાથી પણ વધારે અગત્યના ટોપિક પર આવી રહ્યો છે. ખૂબ વાંચો, આગળ વધો. જય જય ગરવી ગુજરાત. મહાદેવ હર.